રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરી। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 7 જેવું થાય છે ને આપણે આજે ટ્રેક્ટર રાખવા જવાનું છે, પણ મોડું જવાનું છે કારણ કે ઘરે હાલે છે કામ। એટલે સવારના જો વહેલા મંડાઈ ગયા છે। બધું પહેલા તો આપણે જે કામ કરવાનું હતું એ સાફ સફાઈ કરી બધી। સાફ સફાઈ તો કાલે થઈ ગઈ, પણ થોડીક રજ હોય ધૂળ હોય એ બધું સાફ અત્યારમાં કર્યું, અને બધું જે કાંઈ ભેળવવાનું એ ભેળવીને અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે। અને પછી ટૂંકમાં એ કામ પતી જાય ને પછી આપણે ટૂંકમાં ટ્રેક્ટર રાખવા જાવું। એટલે અત્યારમાં રાખ્યું બંધ, ઘડીક વાર કલાક દોઢ કલાક જે કાંઈ થાય ત્યાં સુધી આપણે ઘરે થોડી મદદ કરાવી। અને કાલે આપણે સાહ નાખતા હતી, સાહ નખાઈ ગયા છે, સાહડું જાય છૂટી ગયું છે। પછી આપણે જોડી વહેણી મગફળીના પારા બાંધવા ગયો તો ગોવિંદભાઈ જો ઉપર છે અત્યારે ધાબા ઉપર, ઈન ભાઈ બે કામ ચાલુ કરી દીધું છે। ગોવિંદભાઈ મદદમાં આવ્યા છે, એટલે ગોવિંદભાઈના પારા બંધાઈ ગયા છે। એથી નાના ભાઈ છે કિશોરભાઈ, એના બાંધવા જવાના છે અત્યારે। અને જો મીરા અહીંયા બંધાઈ ગઈ છે। મીરા હાલો, જય ગૌ માતા, જય ગૌ માતા। જો મીરા મસ્ત બંધાઈ ગઈ છે। મીરાનું વાસીદું બધું થઈ ગયું છે કમ્પ્લીટ। અને અહીંયા જો બા ને બધા બેસી ગયા છે। બા શું કરો છો બા? હે બેઠા છો? હંજવારી કાઢતા હતા, વાર્તા હતા ફર્યું। હાલો, આજ તો કઈ બધું કામ વાડીએ કઈ જવાનું નથી, કાલે જવાનું થાય। કાલે આપણે બીજી વાર તલ કરવાના, કાલે જવાનું થાય। આજનો દી તો સૌ ધીરે કાબા મનસુ કાકા બેહવા તો શ્રીમત છે હાથી કઈ વાંધો જાય ગયો। હાલો હવે જાય ઉપર, નથી બોલ્યા બોલી જવાનું। હાલો બોલી જાવ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। ભૂલી ગયા કઈ કેમ હોય, બધું ભૂલાઈ જતું હોય, હાલ્યા રાખે। હા હાલ્યા રાખે, એવું કઈ ન હોય। અને આ જો વારી સોરી સરસ બધું સાફ। કાલ ના આમને ચાલુ ઈ પછી હવે નિરાતે તમને ભરી ઈ ક્યાં આપણને નડે, પછી તું તમ નિરાતે ભરી લેજે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। આ જો વાયરે આવું બધું સીડીએ ઊભી પાણી નાખ્યું તો આવું રહી ગયું, હે કેટલું પાણી નાખ્યું તો રહી ગયું એટલું। હા પાણી ઠેઠ જો ક્યાં છે એમ થાય વરસાદ આવ્યો એટલું કાઢ્યું, કેટલું કામ એટલું રહી ગયું ના કસ્તર એમ તો કેવડું ધાબા ઉપર નીકળે એમ લાગે। અને આ બધું કાઢવું જ પડે તો જ આ કામ સારું થાય। અને કામ ચાલુ છે આપણે ડ્રમ પ્રૂફ મારવાનું, જે ધાબો આપણે આયુષ વધારે છે, અને બીજા નંબરમાં તપવા ઓછો દે છે। બીજા નંબરમાં જે કે આપણે તો લીકેજ નથી, ક્યાંય રીઝા હોય નથી, પણ તોય છતાં છે ને મારી દે તો સારું રહીએ। અને આપણે આ સ્લેબ ને થયા 2 વર્ષ થઈ ગયા કા ભાઈ? 2-3 વર્ષ થયા, 2 વર્ષ પૂરા થાય, ત્રીજું 3 વર્ષ, હા 2 વર્ષ પૂરા થાય અને ત્રીજું ચાલુ થાય। રામ રામ ને સીતારામ બધાને। હાલો કલર ચેન્જ કરવા। અને ક્યું કહેવાય ગોવિંદભાઈ? કેમિકલ, એટલે ઓમ અલગ નું આવે છે। હા એ કલર સારું આવે છે। અલગ નું ડ્રમ પ્રૂફ કહેવાય કે અને થિનર બેઝ કહેવાય? થિનર બેઝ આમ ઓમ ડ્રમ પ્રૂફ કે ડ્રમ પ્રૂફ હવે ઈ અલગ માં આવે, અને આ થિનર બેઝ માં આવે ને કલર સારો આવે। ઉખડતો નથી, આઈસેથી ની ક્યાં ઉખડે? હા અને આ છે ને અલંગ નું આવે। આપણે આવી છે 2 ડોલ। આ કેટલા કિલોની છે? 34 કિલોની છે ને? કેમ બધી છે? હા થિનર ને હાર્ડનર ને 3 વસ્તુ ભેગી આવે આમાં। જો આ છે કલર પેન્ટ, પછી થિનર છે અને હાર્ડનર, 3 વસ્તુ છે ભેગી। અને અલગ ની વસ્તુ છે અમારા ગામમાં જ અહીં ભાઈ મગાવે છે, ભરતભાઈ ઊંધાડ, એની પાસેથી લીધેલું છે। એટલે જોકે મળે છે હોતી બજારમાં, પણ આનું કામ ઓછું છે, બહુ સારું છે એમ। હાલો જો આ પટ્ટો એક લેવાઈ ગયો છે, હજી આ બધું ધાબુ
લેવાનું છે. અને ધાબાનું કામકાજ આપણે કેટલું છે ભાઈ? કેટલા ફૂટ છે? 2000 ફૂટ ઉપર છે. થોડુંક 2100 ની આજુબાજુ છે. આ રીતનું ધાબુ છે કઈ. અને જો હે આપણે 2 ડોલ, જો 1 ડોલ એક ડોલ અત્યારમાં તોડી છે અને બીજી પણ તોડવાની છે. અને મારવામાં આ રીતે ત્રણેય વસ્તુ છે ને મિક્સ કરીને ટૂંકમાં આમાં મિક્સ કરી નાખે. પેલા જેમ જોઈ ને એમ, કેમ જેમ જોઈ અગાઉ નહીં ભેળવવાનું. અગાઉ ભેળવો તો શું થાય? જામી જાય. થાય ને. આપણે લઈ લીધા છે રોલ. રોલ સ્પેશિયલ મારવાના જ આવે. અને આની કિંમત છે 150 રૂપિયા. આ રોલ ની કઈ જો બહુ જાજી કિંમત નથી. ચાલુ ગહેમાં અને પલાર દે. પલારવાનું ન હોય, પોરો છે. આને પલારે પૂરું થઈ ગયા. લઈ લે એમ નહીં, આમાં પલારવાની વાત હતી. પૂરું થઈ ગયું. પૂરું પાછું ભેળવાનું. હાલો કઈ રીતે ભેળવે એ વાત જોઈ લે. આ રીતનું છે ને ઘટ જ આવે. એટલે આને પેલા હલાવી જવાનું અને પછી 6 ડબલા ઈ નાખો. કેટલા નાખો? 6 લીટર યુ ડબલું છે. હાલો 6 ડબલા ઈ નાખવાના. 1 નાખવાનું, 2, 3, 4, અધૂરું થઈ ગયું. 5, 6. આ થઈ ગયું. ઈ કેટલું નાખવાનું? આ થિનર છે કે હાર્ડનર? આ છે થિનર ની, હાર્ડનર છે. અડધું ડબલું નાખવાનું. 6 લીટર ઓલું નાખ્યું, અડધો લીટર આ. નાખવું. આ હે થિનર કા? આ થિનર. ઈ કેટલું નાખવાનું? કાટું ટૂંકમાં બહુ આસું ન થવું જોઈએ, બહુ કાટું ન થવું જોઈએ. એ રીતનું અડધો પોણો લીટર નાખો. 6 લીટર. હા તો 6 લીટર છે ને અડધો લીટર આપણે હાર્ડનર નાખ્યું અને અડધો લીટર થિનર નાખ્યું. પછી જ આવી રીતે વ્યવસ્થિત ખડકાઈ છે ને, જેમ આપણે દવાનું મેટર તૈયાર કરતા હોય એવી રીતે તૈયાર કરી લેવાનું. કેમ દવાનો પાલો કરતા હોય ને એવી રીતે ટૂંકમાં છે ને મિક્સ કરી નાખવાનું. પછી સીધી આ ડોલ સીધી ઠેકાણે વહી જાય. અને ધાબુ બનાવી દીધું મસ્ત મસ્ત. જો હાવ ચોખ્ખું. કાલે આખો દી ભાઈ ગ્રાઇન્ડર લઈને મંડાણા હતા. બે ભાઈ ગોવિંદભાઈ હતા અને કેતા નહીં હતો. જો હાલો હવે છે ને આ રીતે પાછું તો મુંજુ ચાલુ થવા. આ પટો આખે આખો ઉપાડ્યો. ઓલો પટો થોડોક ઓછો લેવાનો. અડધો લેવા ગયો ને તો 1 રાઉન્ડ માં પૂરું થઈ જાય. અહીં ઓલો ખાસો આવે ને એલો ખાસો વધારે આવે. પાછો ઓલ પણ ખાસો આવે. આપણે હે ને મસ્ત મસ્ત કલર કામ ચાલુ હતું એ થઈ ગયું છે. જો બધું કમ્પ્લીટ થઈ ગયું તો અહીંયા સુધી. અને આપણે ટાંકાને જો કરી નાખ્યો. અને હવે બધા વહી ગયા નીચે હાથ પગ ધોવાના અંતે ને બધા વહી ગયા જો નીચે હાથ પગ ધોવાનું કામ ચાલુ છે. ચા પાણી પી લીધા છે. હજી ગાભા ગોતા રાખે હે? હજી ગાભા ગોતો હો? સંપલા બગાડી નાખ્યા કા ગોવિંદભાઈ? આમ જોવો થા થિનર મુએ ધોવે કા પછી ધોવા પડે. શું કરવાનું? દરિયા બગડી ગયા.
થીનર ને હાબુ હું હાલો થઈ ગયું ને મસ્ત નથી ગયા તો જોઈ આવો બીજું હું કાબા હા તમે તો આવ્યા હતા હાલો હવે જવા દે ટ્રેક્ટર રાખવા જવાનું છે ગોવિંદભાઈ ની વાડીએ એટલે ગોવિંદભાઈ ની જ વાડી ગણે પણ નાના ભાઈ છે ને સૌથી એના જ પારા બાંધવાના છે એટલે બપોર થાય તો બાંધી આવી બપોર પછી બીજા ભાઈના બાંધવા જવાના છે આપણે છે ને ડ્રમ પ્રૂફ મારવાનું કામ ચાલુ હતું એ પતી ગયું છે અને ડ્રમ પ્રૂફ મારવામાં જો ઘર મેરે મારી દીધું ને તો અત્યારે ડ્રમ પ્રૂફ મારવામાં સાફ કરીને જો કાયદેસર મારવું હોય આપણે સાફ કરીને તો ભાવ શું છે ભાઈ ફૂટ માથે ભાવ હોય 4 રૂપિયા કીધા હતા અને ખાલી એમને આપણે સાફ કરી દઈને મારવું હોય તો 3 રૂપિયા કે 2 રૂપિયા હા તો 3 રૂપિયા છે તો એ લોકો આવીને મારી જાય તો ફૂટે 3 રૂપિયા એટલે સાપે આપણે કર્યું આથી અને માર્યું આપણે આથી એટલે 4 રૂપિયા ટૂંકમાં 2000 ફૂટ કામ ગણીએ આપણે તો કેટલા રૂપિયા થાય 8000 રૂપિયાનો જો ફાયદો કર્યો ભલે 2 દી મહેનત કરવી પડે પણ 8000 રૂપિયાનો આપણે ફાયદો થઈ ગયો આથી જ મારી દીધું અને આવા કામ છે ને અમે આથી જ કરી લે કા આવું કામ છે ને આથી જ બનાય એટલું કરી લેવાનું હોય હાલો હવે છે ને જવા દે આપણે ટ્રેક્ટર રાખવા